હવે વાક્ય 84 તેમાં કૃપાલય લખે છે, આજનો દિવસ સોનેરી છે, પવિત્ર છે, કૃત્ય થવારૂપ છે, એમ સત્પુરુષોએ કહ્યું છે, માટે માન્ય કર. આજનો દિવસ સોનેરી છે. આજ દિન સોનાનો ઉગ્યો. 69માં પુષ્પમાં આ વાત કહી છે, તે જ વાત ફરી સામાન્યપણે કહે છે. 65માં પુષ્પમાં પણ વખત અમૂલ્ય છે આદિ કહ્યું હતું. જીવ પ્રમાદી છે અને તેને પ્રમાદને પોષનાર કોઈ વાત સાંભળે તો તેને ઝટ ગ્રહણ કરે છે. અપશુકન આદિની વાતો સાંભળે. આજ તો આ વાર છે, આવા શુકન થયા એમ કરીને પ્રમાદ સેવે છે. કંઈ પણ એને નિમિત્ત મળવું જોઈએ એટલે પ્રમાદી એનો સ્વભાવ છે, એટલે એ વાતને ગ્રહણ કરી લે છે. પ્રમાદના કારણો દૂર કરવા કહે છે કે આજનો દિવસ સોનેરી છે. મનુષ્યમાં જે ધારે તે થઈ શકે. તું પુરુષાર્થ કર, બધું થશે. ગમે એટલું સોનું આપવા છતાં એક દિવસ પણ જીવવાનો વધી શકે તેમ નથી. એવો દિવસ પવિત્ર કામો ગાળે તો પવિત્ર કહેવાય, અને દિવસને પવિત્ર કરનાર વ્યક્તિ પણ પવિત્ર ગણાય. એટલે માનવ દેહનો એક એક ક્ષણ મૂલ્યવાન છે, તો આખો દિવસ તો કેટલો મૂલ્યવાન. તો એને સોનેરી દિવસ માની મનુષ્યમાં જે ધારે તે કરી શકો. એટલે એ આરાધના કરીને જીવનને પવિત્ર બનાવવું. કેમ કે ગમે એટલું સોનું આપીએ તો એ ગયેલો દિવસ પાછો ના આવે. તો આત્મા છે એનો તો પૂરેપૂરો ઉપયોગ કરી લઉં. કૃત્ય થવારૂપ છે, એટલે અંતર મુહૂર્તમાં જીવો મોક્ષે ગયા છે. તો આખા દિવસની વાત તો શું કહેવી. 48 મિનિટની અંદર આત્મ ધ્યાન કરીને મુક્તિ મેળવી છે જીવોએ. તો આપણે તો આખો દિવસ છે હજુ આત્મા, તો એની શું વાત કહેવી. જીવન સફળ થાય એવું સત્પુરુષનું વચન ગમે તે દિવસે અંતરમાં ઉતારે તો દિવસ ના નથી પાડવાનો કે હું અનુકૂળ કે પ્રતિકૂળ થાઉં. આપણે આપણા જીવનને સફળ થવા માટે દિવસમાં ઉત્તમ કામો કરીએ તો આ દિવસ ના ન પાડે કે તમે એમ કેમ કરો છો. જીવન સફળ થાય એવું સત્પુરુષનું વચન ગમે તે દિવસે અંતરમાં ઉતારે તો દિવસ ના નથી પાડવાનો કે હું અનુકૂળ દિવસ છું કે પ્રતિકૂળ છું. કાળ તો કાળ રૂપે છે. કાળ દ્રવ્યમાં કંઈ શુભ કે અશુભ પણ છે નહીં. ત્રણેય કાળ તો એક રૂપે જ છે. સમય તો એનો જ છે. હવે સમયને આપણે કેવી રીતે પરિણમાવીએ. સારા કામ કરીએ તો સારામાં કાળ જાય, ખરાબ કરીએ તો ખરાબમાં જાય. સમય તો ક્ષણે ક્ષણે વ્યતીત થઈ જ રહ્યો છે. ત્રણેય કાળ વર્તમાન ભૂત ભવિષ્ય ત્રણેય એક રૂપે જ છે. ગરમી ઠંડી સત્સંગ આદિ વાતાવરણ કે પોતાના શુભાશુભ ભાવોને લઈને કાળ અનુકૂળ કે પ્રતિકૂળ કહેવાય છે. આપણા કેવા ભાવો છે, આપણે કેવા કામો કરી રહ્યા છે તેને લઈને શુભ કાળ કે શુભ કાળ કહેવાય. બાકી કોઈ કાળમાં કોઈ ફરક નથી. ખરી રીતે જોઈએ તો પોતાના જ કર્મનો દોષ છે. કાળ તેમાં કંઈ કરતો નથી. કર્મ આપણે પોતે કર્યા માટે દુઃખ આવ્યું તો આપણો જ વાંક છે. તે ટાળવા જીવ પુરુષાર્થ કરે તો થઈ શકે એમ છે. ઘણા જીવોએ કર્મને પુરુષાર્થ કરીને હટાવ્યા છે. અનુકૂળ કાળની રાહ જોઈને કોઈ બેસી રહ્યા નથી. તે જ સફળ થયા છે. જે કાળને આગળ કરી કે ભાવ સ્થિતિ પાકશે, સમય આવશે ત્યારે કરીશ. તું પુરુષાર્થ કરવા માંડે તો તારા માટે કાળ હમણાં જ પાકી જ ગયેલો છે. માટે સત્પુરુષની શિખામણ પુરુષાર્થ કરવા માટે છે તે માન્ય કરવા આવ્યું છે. એટલે કૃપાલય કહ્યું ને
જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં. આત્માર્થ, તમે આત્માર્થને છેદો નહીં. પુરુષાર્થ કરો આત્મહિત કરવા માટે તો થઈ શકે એમ છે. એમાં તમને કાળ કોઈ રીતે રોકે નહીં. અને તમે શિથિલ બની જઈ કાળના માના કાઢશો કે આ કાળમાં તો મોક્ષ નથી, આ કેવી રીતે પુરુષાર્થ થઈ શકે, અથવા કરીએ તો કામનું, તો કંઈ કાળ તમને પુરુષાર્થ કરાવે નહીં. અને તમે જો પુરુષાર્થી બની જાઓ તો કાળ તમને રોકે નહીં. એટલે તમે આત્માર્થની ઈચ્છા રાખતા હો તો સત પુરુષાર્થ કરો કે જેથી તમારો આત્મા નિર્મળ થાય અને આ ક્રોધ માન માયા લોભાદી કષાયોને ત્યાગી દઈ અને મુક્તિને મેળવે. એ બધું તમારા હાથમાં છે. એટલે કૃપાલ કે આજનો દિવસ સોનેરી છે, પવિત્ર છે, કૃત્ય થવા રૂપ છે એમ સત્પુરુષોએ કહ્યું છે, માટે માન્ય કર. એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે આજનો દિવસ સોનેરી છે, જો તું એને શુભ રીતે પ્રવર્તાવે તો. હવે વાક્ય 85મું.